ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાના પોલમપોલના દરરોજ નીત નવા કિસ્સા બહાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કર્યો છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રિન્ટેડ ફોર્મ ભરીને આપવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો સાંભળીએ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર રાજ્યની અંદર અત્યારે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અત્યારે એની અંદર ડ્રાફ્ટ યાદીની અંદર જો કોઈને વાંધા વચકા હોય તો એની વાંધા અરજીઓ ચૂંટણી પંચ દ્વારા મગાવવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવાની લાલચમાં તમામ નૈતિકતાઓ નેવે મૂકી અને એટલી હદે નીચે ઉતરી ચૂકી છે કે દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને એમાંય ખાસ કરીને લઘુમતી વર્ગ માટે એમની જે ઘૃણાસ્પદ કહી શકાય એ હદની નફરત એ એક હદ કરતાં વધારે પાર કરી ચૂકી છે એવું કહેવાની ઈચ્છા આજે એટલા માટે થઈ કે 63 ચોટીલા વિધાનસભા મત વિસ્તારની ફોર્મ નંબર 7ની યાદી અમારા દ્વારા નાયબ ચૂંટણી અધિકારી પાસેથી માગવામાં આવી. એની પાસેથી જે વિગતો અમને મળી ખૂબ જ ચોંકાવનારી યાદી છે. સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીએ કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ નંબર 7 પ્રિન્ટ કર્યા હશે, કોણે કર્યા હશે, કેવી રીતે કર્યા હશે, હજી તપાસનો વિષય છે. પરંતુ જે વિગતો અમને આપવામાં આવી છે એનું તારણ જો કાઢીએ તો ખૂબ જ ચોંકાવનારું છે. એમને દલિતો પ્રત્યે, ઓબીસી પ્રત્યે, આદિવાસીઓ પ્રત્યે કે લઘુમતી પ્રત્યે આટલી બધી નફરત કેમ છે એ સમજથી બહાર છે. અમને જે યાદી આપવામાં આવી છે એમાં મોટા ભાગના નામો છે એ દલિત લઘુમતી સમાજના હોય એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી આવું જ કરવા માંગતી હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ થાનગઢ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીએ કે પછી કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ જ્યાંથી પણ આવ્યા હોય એ તપાસ કરીએ તો ખબર પડે. પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જે થાનગઢનું ગૌરવ છે, અમારા મત વિસ્તારનું ગૌરવ છે. પરંતુ એમની એક કમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે, પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર 7ની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે. એનાથી ચોંકાવનારી વાત એ છે કે જે નામ વતી એ અરજી કરવામાં આવી છે, કોઈ હિતેશ રાઠોડના નામે અરજી કરવામાં આવી છે. એના ફોર્મ નંબર જે આપેલા છે, આજે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં આખા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખી અને હિતેશ રાઠોડને અમે ફોન કર્યો, વિડીયો કેમેરાની સામે, પત્રકારોની સામે. તો એ હિતેશ રાઠોડ નામનો માણસ ક્યાંય મળી આવેલ નથી. જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે. એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી. મારી જાણ બહાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા છે. જો ખરેખર આવું થતું હોય તો
આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. લોકશાહીને ટકાવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે જ ડાયરેક્ટ આનો સુઓ મોટો લેવો જોઈએ કે હાઈકોર્ટે આનો સુઓ મોટો લેવો જોઈએ? ચૂંટણી અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે એની તપાસ થવી જોઈએ. આ ફોર્મ કઈ જગ્યાએ પ્રિન્ટ થયા છે, એના એપિક નંબર છે એ પણ મેચ નથી થતા. તો કઈ જગ્યાએથી એક સાથે બલ્કમાં આખા ગુજરાત માટે આવા ફોર્મ છે જનરેટ થયા છે, પ્રિન્ટ થયા છે? કોઈ અનનોન માણસો આવીને રજૂ કરી ગયા છે અને ચૂંટણી પંચ એના ઉપર કાર્યવાહી કરી રહ્યું છે. એનો અર્થ એવો થાય કે કોઈ આખી સિસ્ટમ છે જે ભારતના ચૂંટણી પંચને હેક કરવા માંગે છે. આ નાની સૂની વાત નથી. આપણા દેશના પદ્મશ્રી વિજેતા સાથે પણ જો આ પ્રકારની ઘટના બની શકતી હોય તો નાના મતદારો સાથે તો ગમે ત્યારે ઘટી શકે. લાખોની સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી અને અનૈતિક રીતે ચૂંટણી જીતવાના પ્રોપેગેન્ડા જે કોઈ કરતા હોય, ભારતીય જનતા પાર્ટી હોય, વહીવટી તંત્રની અંદર બેઠેલા કોઈ અધિકારીઓ હોય, કોઈ પદાધિકારીઓ હોય, જે કોઈ હોય, કોણ છે ખબર નથી, પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે આનું સંજ્ઞાન લેવું જોઈએ અને સુઓ મોટો દાખલ કરી થાનગઢ, ચોટીલા કે ઓફિસ આખી સીલ કરી એના સીસીટીવી કેમેરા મેળવી અને કોણ માણસો છે જે આવા બનાવટી ફોર્મ અહીંયા રજૂ કરી ગયા છે એના ઉપર તાત્કાલિક ધોરણે એફઆઈઆર થવી જોઈએ. સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓની અંદર જે કોઈએ આવા કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ ભર્યા છે એ તમામ ઉપર પોલીસ કેસ દાખલ કરી અને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. અને અત્યારે જે કંઈ ફોર્મ આવ્યા છે એ ફોર્મ ઉપર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાને બદલે એના ઉપર ફોજદારી કાર્યવાહી કરી અને પછી નવેસરથી જેન્યુઅન ફોર્મ મગાવી અને એના ઉપર ચૂંટણી પંચ કાર્યવાહી કરે એવી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટને જાહેર અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું. ધન્યવાદ.